આજે પ્રથમ તો પ્રભુનો આભાર માનું છું ને સાથે સાથે મહિલા મંડળનો આભાર માનું છું કે મને આ તક આપવામાં આવી છે. જ્યારે મને કહેવામાં આવ્યું મધર્સ ડે પર બોલવા માટે, બીજા બહેનોનો આપણે પ્રયત્ન કર્યો હતો પણ પછી અમુક કારણસર નહીં આવ્યું, ત્યારે મારી પર આવી ગયું જે કે પ્રભુનો આભાર માનું છું. પછી હું એના વિશે વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ, અને ત્યારે મારી આગળ મરિયમનું પાત્ર આવ્યું. મને યાદ છે કે મેં હજુ સુધી મરિયમના પાત્ર વિશે કોઈને મહિલા દિન કે માતૃદિનના દિવસે મેં હજી સુધી સાંભળ્યા નથી. ખબર નહીં તમે લોકોએ સાંભળ્યું હોય કે નહીં, કે મધર મેરી પર તમે કોઈ સાંભળ્યું છે માતૃદિને? પણ આજે ઈશ્વર ચલો આપણને એ મરિયમના કેરેક્ટરમાંથી કશું જ બતાવવા માગે છે, શીખવવા માગે છે આપણને. આ એ મરિયમ છે જેણે માનવ જાતના ઇતિહાસની અંદર આખો ઇતિહાસ એને બદલી નાખ્યો. મધર મેરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા મરિયમને લીધે જાણે કે આખો ઇતિહાસ, હિસ્ટ્રી બદલાઈ ગઈ. અને એ મરિયમ વિશે આજે આપણે જાણવા માંગીએ છીએ કે મરિયમ આપણને શું શીખવી જાય છે, અથવા મરિયમ આપણા માટે શું સંદેશો લાવી છે. હું એ વિચારતી હતી તો ત્યાંથી હું શરૂ કરવા માગું છું કે ઈશ્વરે જોયું કે બધા પાપી આપણા હતા, કોઈકની જરૂર હતી પવિત્ર એવી વ્યક્તિની કે જે આવે આપણને પાપના મુસારા મરણમાંથી છોડાવે. અને એટલા માટે ઈશ્વરે પોતાના પુત્રનો આ પૃથ્વી પર મોકલવાનો નિર્ણય લીધો. અને એના માટે પ્રભુએ ખ્રિસ્તે જાણે કે એક સ્ત્રીની શોધની અંદર હતા. એવા સમયની અંદર એમની દ્રષ્ટિ ક્યાં પડે છે? એક નાના ટાઉન નાઝરેથની અંદર, અને એની અંદર એની દ્રષ્ટિ પડે છે મરિયમ ઉપર. આપણે બાઇબલની અંદર જો વાંચીએ તો એની અંદર લખ્યું છે કે પેલા વાર્તાલાપની અંદર આપણે જાણીએ છીએ નાથાનિયલ અને ફિલિપ બોલે છે કે નાઝરેથમાંથી શું સારું નીકળી શકે? જાણે કે નાઝરેથ એટલું નાનું અને એની રેપ્યુટેશન બહુ જ ખરાબ હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી જગ્યાનો અને એમાંથી એવી વ્યક્તિનો ઉપયોગ કરે છે પોતાના મહિમાને માટે, અને ત્યાંથી એ મરિયમને પસંદ કરે છે. અને મરિયમ માટે આપણે જોઈએ તો ત્યાં લખેલું છે, ગાબ્રિએલ એને 2 વખત કહે છે કૃપા પામેલી. લાઈક શી વોઝ હાઈલી ફેવર્ડ બાય ધ ગોડ. કૃપા પામેલી. વિચાર કરો, એ પ્રભુ ઈસુના જન્મ માટે મરિયમને પસંદ કરવામાં આવી ઈશ્વર પિતા દ્વારા. શી વોઝ રિયલી ફેવર્ડ બાય ધ ગોડ. એવું શું હતું મરિયમમાં? શા માટે પ્રભુની દ્રષ્ટિમાં એ કૃપા પામી? એ આપણે જોઈએ તો 2-3 બાબતો ખાસી મને યાદ આવી, પણ આપણે થોડી બાબતો જોઈશું. પહેલાં તો આપણે એવું કહી શકીએ કે મરિયમ જે હતી, અથવા તો મરિયમમાં પ્રભુ ઈશ્વરે જે મરિયમ માટે વિચાર્યું હતું, લાઈક ઇંગ્લિશમાં હું કહું તો એ બહુ ઇઝી પડે છે કે પ્રભુ એને પસંદ કરી બિકોઝ ઓફ લાઈક વોટ મેરી ઓલરેડી હેડ, એન્ડ બિકોઝ વોટ ગોડ ન્યૂ વોટ મેરી વુડ બીકમ. 2 બાબતો છે, મેરીમાં જે હતું અને બીજું કે ઈશ્વર જાણતા હતા કે મેરી શું કરી શકે છે. એટલે 2 બાબતો આપણે અહીંયા જોવા માંગીએ છીએ. અચ્છા, તો મેરી પાસે શું હતું અને મેરી કેવી હતી, મરિયમ કેવી હતી? પ્રથમ જોઈએ તો એની પોઝિશન આપણે જોઈએ કે મરિયમ કેવી હતી, અથવા તો એનો મરિયમનો ઈશ્વર સાથેનો સંબંધ કેવો હતો. હવે આપણે કલ્પના કરીએ એ દિવસોની દરમિયાન કે જ્યારે એ બહુ જૂનો સમયની વાત છે, જ્યારે કોઈ સ્ત્રીને એન્ગેજ કરવામાં આવે ત્યારે જાણે કે એ મરિયમ એ એન્ગેજ સ્ત્રી હતી, અને એ જાણે કે મેરિડ. એન્ગેજ મતલબ શું? મેરિડ. એ સમયની અંદર એન્ગેજ થઈ ગયા એટલે જાણે કે એ મેરિડ વુમન થઈ ગઈ અને કન્સિડર લાઈક ઓલરેડી મેરિડ. હવે એવી સ્ત્રી મેરિડ જેવી થઈ ગઈ છે, હવે એ પ્રેગ્નન્ટ થાય, અને એના વિશે જો આપણે વિચારીએ તો એવી સ્ત્રી કે જેના તમે હજી લગ્ન થયું નથી, તમે પ્રેગ્નન્ટ થાવ તો તમારી શું હાલત થાય? સમાજ તમને કેવી દ્રષ્ટિથી જોવે? હવે બીજી એ પણ બાબત જોઈએ કે જેની સાથે સગવડ થયું છે એ આ બાબત જાણતા નથી. તમે પ્રેગ્નન્ટ થઈ ગયા તો આની સાથે કેટલું બધું રિસ્ક રહેલું છે એ આપણે સમજી શકીએ છીએ. જેની સાથે સગવડ થયું એ વ્યક્તિ તમને કદાચ પડતી મૂકે, તમારું એન્ગેજમેન્ટ તોડી નાખે, અને સમાજની અંદર તમારે એકલા બાળક તરીકે બાળકને ઉછેરવાની જવાબદારી તમારી પર આવી શકે. મતલબ ઇટ્સ અ સોશિયલ પ્રેશર ઓન યુ. એ બધું જ જાણે કે સામાન્ય લોકો એ સમજી ના શકે કે કેવી રીતે આ થઈ હશે પ્રેગ્નન્ટ, પવિત્ર આત્માથી થઈ, એ કોણ માનવાનું હતું? પણ
પણ એ બધી જ બાબતો જાણે કે અહીંયા મેરીએ વિચારી હશે, એને ઈશ્વર એને કીધું એ જવાબદારી આપવા માગતા હતા ત્યારે મેરીએ કદાચ આ બધા વિચારોને આવ્યા હશે ને એટલે જ એને એવું લાગ્યું કે ગોડ નો, ઇટ્સ ઇમ્પોસિબલ, હું ના કરી શકું. શું તમને એવું લાગે છે કે મેરી એવું કીધું કે પ્રભુ ના, હું આ નથી કરી શકતી? હા, એ પોતાની જાતને અધૂરી અને કાબિલ નથી માનતી, પણ તેમ છતાં પણ એ આપણને શું કહે છે એ આપણે વચનમાં હમણાં જ વાંચ્યું કે તે એવું કહે છે કે પ્રભુ રિયલી આઈ એમ નોટ વર્ધી અબાઉટ, પણ એ શું કહે છે પ્રભુને? પ્રભુ, હું તારી દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. અહીંયા એ માત્ર ને માત્ર પ્રભુની ઈચ્છાને અધીન થઈ જાય છે, નમ્રતા સાથે પોતાની ઇનકેપેબિલિટી એ સ્વીકારે છે, પણ પ્રભુની ઈચ્છાને એ સ્વતંત્ર ફૂલ્લી એ અધીન થઈ જાય છે અને પ્રભુને કહે છે કે પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે થાવ. ગમે તે મુશ્કેલી આવશે, ગમે તે પરિસ્થિતિ, પણ પ્રભુ તારી ઈચ્છા મારામાં પૂર્ણ થાવ. અને એ રીતે પોતાની જાતને સમર્પણ કરી દે છે. એ સમર્પણ કરે છે એ શું બતાવે છે? એ માતૃત્વને એક સન્માન તરીકે લે છે અને પ્રભુની એક ભેટ તરીકે લે છે. એટલે મધરહુડ શું છે? ઇટ્સ લાઈક ઓનર એન્ડ ઇટ્સ અ ગિફ્ટ ફ્રોમ ગોડ. આપણે જ્યારે માતાઓ બનીએ છીએ, ઇટ્સ અ ગિફ્ટ જે ઈશ્વર આપણને આપે છે. અને એટલા માટે જાણે કે મેરી એ માટે તૈયાર થઈ જાય છે અને પછી કહે છે પ્રભુ તારી ઈચ્છા મારા જીવનની અંદર તમે પૂર્ણ કરો, હું તૈયાર છું. શું આપણે બહેનો તરીકે આજે કહેવા માંગે છે કે પ્રભુ યા હું તૈયાર છું? હું મારી જ વાત કરું તો મને આ જ્યારે કહેવામાં આવ્યું તો હું પોતે રેડી નથી કે ના પ્રભુ હું વચન કેવી રીતે લાવી શકું, કારણ કે હું બોલવામાં મન છું. પણ જ્યારે પ્રભુ આપણને કહે છે કશું તો શું આપણે એના માટે તૈયાર થઈ છીએ કે આપણે પછી આનાકાની કરીએ છીએ? પણ અહીંયા મરિયમ આપણે એ શીખવી જાય છે કે ગમે તે પરિસ્થિતિની અંદર પણ પ્રભુની ઈચ્છા આપણા જીવનને પૂર્ણ થવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. નમ્રતાથી આપણે એ આપણે આ બળની અંદર આપણે કરી શકતા નથી, પણ પ્રભુની ઈચ્છા જો હોય તો આપણે એ કરી શકીએ છીએ. અને બાળ ઉછેરની જવાબદારી જે રીતે પ્રભુએ આપણને સોંપી છે એ આપણે એને એ રીતે જ ઇટ્સ ગોડ ફિયરિંગ વુમન તરીકે આપણે લઈ લેવી જોઈએ. અને છોકરા, કારણ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે 127 અને 3 ની અંદર શું લખેલું છે કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે અને પેટના ફળજન તેનું પ્રતિદાન છે. એટલે કોઈ પણ જાતના મુશ્કેલીઓ આવે છે બાળકની ઉછેરી, ઇટ્સ નોટ અ સિમ્પલ જોબ, ઇટ્સ અ ફૂલ ટાઈમ. જેમ નેન્સી કીધું ફૂલ ટાઈમ મરી જઈએ ત્યાં સુધી એ ફૂલ ટાઈમ જોબ છે. આપણી માતાઓ પણ જાણે કે હજી સુધી કરે છે, પણ આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વરે આપણને એ રિસ્પોન્સિબિલિટી સોંપી છે અને એને આપણે સ્વીકારી લેવી જોઈએ, કારણ કે એ આપણને દાન આપેલું છે પ્રભુએ. બીજી બાબત જોઈએ તો ઈશ્વરનું ધ્યાન મરિયમ પર શા માટે જાય છે? ખાલી મરિયમને જે કેમ પસંદ કરે છે? એ વખતે ઘણી બધી કદાચ સ્ત્રીઓ હતી અને છોકરીઓ હતી કે જે પ્રભુના આગમન માટે પોતાની જાતને તૈયાર કરતી હતી, પણ ઈશ્વરે મરિયમને જ પસંદ કરે છે બિકોઝ લાઈક એનામાં ઈશ્વર અને ઈશ્વરનું વચન હતું. અને એ આપણને આપણે હમણાં જ વાંચ્યું લુકની અંદર પેલું જે ગીત મરિયમ ગાય છે જ્યારે યોહાનની માને મળવા જાય છે ત્યારે એ ગીતની અંદર આપણે શું જોઈએ છે કે એ આખું ગીત જો તો ફરીથી તમે ધ્યાનથી જુઓ તેની અંદર લખ્યું છે સૃષ્ટિના સર્જનથી માંડીને ઈશ્વરના મહાન કૃત્ય એ ગીતની અંદર મરિયમ પોતે વર્ણવે છે. ગીત એ રીતે ગાય છે અને ઇઝરાયલ પ્રજાની સાથે વ્યવહારી વાતો પણ એ ગીતની અંદર આવી જાય છે. એટલે શી ન્યૂ ધ સ્ક્રિપ્ચર્સ, પ્રભુના વચનને એ જાણે છે. ગોડ એન્ડ લો ઓફ ગોડ, શી ન્યૂ એવરીથિંગ. માત્ર વિશ્વાસ કરે છે એવું નહીં કે માત્ર અધીન થાય છે એવું નહીં, પણ એ ઈશ્વરને જાણે છે અને ઈશ્વરનું વચનને એ જાણે છે. અને તેથી જ વાલાઓ પ્રભુ ઈશ્વર જાણે કે મરિયમને પસંદ કરે છે પોતાના પુત્રના જન્મ માટે. ઈશ્વરનું વચન પર જ એનું જીવન આધારિત હતું મરિયમનું. અને જાણે કે જ્યારે આપણે એવું કરીએ છીએ, જ્યારે એક માતા તરીકે આપણું જીવન જો પ્રભુના વચનની અંદર જ હોય તો એ બાળકના જીવનની અંદર તફાવત લાવી શકે છે. આઈ બિલીવ દેટ ઓર નો, રાઈટ? આપણે જો પ્રભુની સાથે જ આપણું વ્યવસ્થિત જીવન હોય તો એ બાળકના જીવનની અંદર ફેલ આવી શકે છે. એટલે સોલિડ ફાઉન્ડેશન પ્રભુના વચનની અંદર જો આપણું ફાઉન્ડેશન જો મજબૂત હોય તો જ એ વાતો શક્ય બને છે. એટલે આપણે વિચારીએ કે આજે આપણો પાયો, જીવનનો પાયો શેના ઉપર છે? શું આપણે પ્રભુને પ્રથમ તો ઓળખીએ છીએ અથવા તો એનું વચન આપણામાં છે કે જેથી કરીને આપણે આપણી જે જવાબદારી, માતૃત્વની જવાબદારી આપણે
અદા કરવા માટે શું આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ? આપણે એવો નમૂનો આપી શકીએ છીએ આપણા બાળકોને? અને આપણું કુટુંબ શું એ પ્રભુના વિશ્વાસ ઉપર, મજબૂત એવા વિશ્વાસ ઉપર આપણે આપણું કુટુંબ શું એની પર આપણે બાંધેલું છે? કારણ કે બહેનો ઉપર એ બહુ મોટી જવાબદારી હોય છે કે આપણે આપણા કુટુંબને એ રીતે જ મજબૂત રીતે, ભાઈઓ કરતાં મને એવું લાગે છે બહેનોની રિસ્પોન્સિબિલિટી વધારે છે કે આપણે આપણા કુટુંબને એ વિશ્વાસની અંદર આગળ વધારીએ. હવે જો આગળ જોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત થઈ અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા થતા જાય છે. એ આગળ જોઈએ તો બાળક થતાં મોટા થાય છે અને 12 વર્ષના થાય છે. ત્યાર પછી તેઓ યરુસાલેમમાં જાય છે અને ત્યાં આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં રહી જાય છે અને આ લોકોને જાણે કે ખબર પડતી નથી ને ઈસુ તેમની સાથે નથી. બહુ પછી ખ્યાલ આવે છે. જો આપણે લૂકની અંદર વાંચીએ, લૂક 2 અધ્યાય અને 40 થી 45ની અંદર આપણે જો વાંચીએ તો બાળક એમની સાથે નથી. એ લોકો એમને શોધવાની કોશિશ કરે છે, ખાસી મજાલ સુધી દૂર જતા રહે છે અને પછી પાછા આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી તેઓ મંદિરમાં જોવે છે. અહીંયા મરિયમનો આપણે રિસ્પોન્સ જોઈએ એ લૂકની 2 અધ્યાયની અંદર તો મરિયમ કહે છે તેમ બેટા તે આવું અમારી સાથે કેમ કર્યું? અમે તારા માટે ચિંતિત થઈ ગયા. હવે ત્યાં પણ ઈસુનો જવાબ જુઓ. પ્રભુ ઈસુ એટલે ઈસુ શું કહે છે કે તને ખબર નથી કે મારે ક્યાં હોવું જોઈએ? હવે અહીંયા માતા પોતાનું દુઃખ રજૂ કરે છે એક માતા તરીકે કે બેટા તું અમારી સાથે હતો ને, તું ખોવાઈ ગયો, અમે તને શોધવાને માટે આમ બહુ બેચેન થઈ ગયા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વસ્તુ કહે છે કે એવો જવાબ આપે જેથી કરીને મરિયમ ચૂપ થઈ જાય છે. મરિયમ કશું જ બોલતી નથી. એ એકદમ શાંત થઈ જાય છે અને પછી એ સર્વ વાતો પોતાના મનની અંદર રાખે છે. હવે એની અંદર કલમ જો તમે એક કામની વાંચો તો એ પોતાના મનની અંદર બધી જ બાબતો જ્યારે શરૂઆતથી જ્યારે એના જન્મ થવાનો હતો ત્યારથી અને અત્યારે પણ એ જ્યારે પોતાના મનની અંદર એક બાબતો છે એને કહેવામાં આવે છે એ પોતાના મનમાં રાખે છે. અને ત્યાર પછી જો 12 વર્ષ પછીની વાત પછી જો જોઈએ તો ખાસો સમય વીતી જાય છે. જાણે કે 18 વર્ષનો સમય મેં વાંચ્યું અંદર તો 18 વર્ષનો સમય વીતી જાય છે અને એ સમય દરમિયાન ખાસ આપણે કશું જ પણ વાંચતા નથી. ખાલી એટલું જ વાંચે છે એક જ કલમની અંદર 52મી કલમની અંદર લૂક 2 અને 52માં લખ્યું છે કે ઈસુ જ્ઞાનમાં, કદમાં અને માણસો તથા દેવની પ્રસન્નતામાં વધતા ગયા. હવે એ કેવી રીતે શક્ય બને? એક માતાના યોગ્ય ઉછેર વિના એ શક્ય બને જ ના શકે. એટલા માટે કે મરિયમ ટોટલી પ્રભુને ઈસુને એ રીતે ઉછેરી રહ્યા હતા જેથી કરીને એ જ્ઞાનમાં, કદમાં અને માણસોની પ્રસન્નતામાં અને દેવની પ્રસન્નતામાં વધતા ગયા. અને ઈસુ જાણ કે જ્યારે એ મંદિરમાં ખોવાઈ જાય છે ત્યારે એ ઝલક આપે છે મરિયમને કે પોતે ઈશ્વરના પુત્ર છે અને એમનો જન્મ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ થયો છે. અને એટલા જ માટે જ્યારે એ ખોવાઈ જાય છે પણ પછી જ્યારે આપણે એ કલમની અંદર જો વાંચીએ મેં જેમ કીધું લૂક 2 અને 40 થી 45 તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ખાસ એવું કે ઈસુ આધીન રહ્યા, પોતાના પેરેન્ટ્સને તે આધીન રહે છે. હા, એમની ઈચ્છા તો મંદિરમાં રહેવાની હોય છે પણ તો પણ એ બધું મૂકીને એ સમય દરમિયાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે ઈસુ પ્રભુઓ જે નથી બન્યા પણ ઈસુ એ પોતાના પેરેન્ટ્સને આધીન રહે છે. અને એ સમય દરમિયાન આપણે જાણે કે બાઇબલની અંદર જોઈએ તો ઇતિહાસકારો એવું માને છે કે કદાચ એના જે ફાધર હતા યુસુફ એ પણ મરણ પામ્યા અને તેથી ઈસુ તેમની માતા સાથે સામાન્ય જીવન જીવે છે અને માતાને પણ એ રીતે એમના સુથારી કામની અંદર ને એવી રીતે મદદ કરે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ઈસુના જીવનની અંદર એમના માતાનો પ્રભાવ વિશેષ હોય છે અને એ આપણે ક્યાં યાદ દેખાવે છે? કાના ગામની અંદર, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રથમ ચમત્કાર કર્યો. કાના ગામની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે મરિયમ કહે છે કે તમે જઈને એને કહો. આપણે જે જાણીએ છીએ કે ત્યાં પ્રભુ કહે છે હજી મારો વખત નથી પણ તો પણ પ્રથમ ચમત્કાર પ્રાણીમાંથી દ્રાક્ષારસ જે બનાવ્યું એ પ્રથમ ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. એ મરિયમના કહેવાથી જ કરે છે. અને એવા તો ઘણા પ્રસંગો આપણે જોઈએ છે કે એના ભાઈઓનો ઉલ્લેખ થાય છે, માતાનો ઉલ્લેખ પણ થાય છે અને ફરી જાણે કે પેલી વખતે તમને યાદ છે જ્યારે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપતા હોય છે પછી કહે છે તારી મા અને તારા ભાઈઓ આવ્યા છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? એવું જ કહે છે કે મારા ભાઈઓ અને મારે બહેનો કોણ છે? તમે લોકો જે શિષ્યો છો, જે તમે વચન સાંભળો છો એ છો. એટલે
આવી બાબતથી પણ કદાચ મરિયમનું હૃદય બહુ દુઃખ પામ્યું હશે, પણ એ આ બધી જ બાબતો એ હૃદય વિંધાઈ ગયું, પણ છતાં પણ એ બાબતો પોતાના હૃદયની અંદર રાખે છે. કદાચ એ માનવીય રીતે સમજી ના શકી કે પ્રભુ શું કે ઈસુએ શું કહેવા માગે છે, શું કામ આવું બધું બોલે છે, એ સમજી નહીં શક્યું હોય, પણ એ પોતાનું હૃદય વિંધાતું હતું, તેમ છતાં પણ એ સતત પ્રભુની સાથે ઈસુની સાથે રહે છે. જો તમે આપણે જોઈએ કે પ્રભુ ઈસુની સાથે ને સાથે હોય છે. ઇવન જ્યારે વધસ્તંભ આગળ પણ એના શિષ્યો ખુદ શિષ્યો માણસો બધા મતલબ પુરુષો બધા એમને છોડી દે છે, પણ જો આપણે જોઈએ બાઇબલની અંદર વાંચીએ છીએ તો જોઈએ છીએ કે મરિયમ બધી જ વખતે પાછળ એક એક જગ્યાએ પાછળ જાય છે, ઈસુની પાછળ પોતાના દીકરાને જોવા માટે. હા, એ કશું બોલતી નથી, કોઈ જગ્યાએ એનો આપણે એક શબ્દ જોતા નથી. સી સ્ટેન્ડ ધેર અટરિંગ નોટ અ વર્ડ, એક પણ શબ્દ બોલતી નથી, પણ પ્રભુ ઈસુની પાછળ સતત રહી છે, કારણ કે એ પોતાના દીકરાને એટલો જ પ્રેમ કરતી હોય છે. અને હવે એને જાણે કે સમજણ પડે છે. અને જો તમે સિમિયોન આપણે લૂકની અંદર બીજા અધ્યાયની અંદર જોઈએ, લૂક 2:34 અંદર સિમિયોનની વાત લખી છે કે આખી લાંબી વાત લખી છે, જ્યારે સિમિયોન બુદ્ધો હોય છે, મંદિરમાં જાય છે અને બાળકને લઈને જ્યારે ભવિષ્યવાણી કરે છે ને એમાં લખ્યું છે તારા પોતાના જીવ તલવાર વીંધી નાખશે. આવા બધા વચનો ને એ જાણે કે હવે એને સમજણ પડે છે મરિયમને કે આ બધા વચનોનો શું મતલબ થાય છે. જ્યારે વધસ્તંભ આગળ આવે છે ત્યારે એને બધું સમજણ પડે છે. અને છેલ્લે આપણે જોઈએ છીએ કે મરિયમ પુનરુત્થાન આગળ પણ ખબર આગળ પણ જાય છે, પુનરુત્થાન આગળ પણ મરિયમને આપણે જોઈએ છે. અને ઇવન સ્વર્ગારોહણ વખતે પણ આપણે મરિયમને જોઈએ છે. એ શિષ્યોની સાથે હોય છે, બધી જ વખતે એ શિષ્યોની સાથે હોય છે. હવે આપણે મરિયમનો આખો જાણે કે એક રોલ ચેન્જ થઈ જાય છે. એને અહીંયા પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. એ અહીંયા હવે માતા નથી રહી, હવે એ માતામાંથી શિષ્યા બની છે, પ્રભુની શિષ્યા બની જાય છે મરિયમ. એક માતા તો હોય છે, પણ જ્યારે આ બધું બન્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તી સાથે, તેથી હવે એ પોતે વચ્ચે સમજતી હતી, એ કારણ કે જૂના કરારનો આખો એ જાણતી હતી, પણ હવે આ વસ્તુ સમજવા લાગી, જે ભવિષ્યવાણીઓ હતી એ સમજવા લાગી, અને તેથી એ ફોલોવર ઓફ ક્રાઇસ્ટ બની. એ પ્રભુની શિષ્ય, હવે માતાની પણ પ્રભુની શિષ્યા બની. અને જાણે કે આપણે જોઈએ તો લૂકની અંદર લખ્યું છે કે મરિયમને ઈસુ પછી પણ બીજા 4 દીકરાઓ થયા, ઇવન દીકરીઓ પણ હતી, અને એ બધા આપણે જાણીએ છીએ. અને સાથે 5મો દીકરો જો જોઈએ વધસ્તંભ પરથી પ્રભુ ખ્રિસ્તે કીધું કે યોહાન જો તારી માં અને જો તારો દીકરો, એટલે મતલબ મરિયમને 4-5 દીકરા એવી રીતે થયા. અને અહીં એક જ બાબત આપણને શું થાય છે, એક માતા તરીકે એને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે. મરિયમે એને એ વાતનો સંતોષ હતો કે પોતાની જે રિસ્પોન્સિબિલિટી ઈશ્વરે એને સોંપી એ એણે પૂરી રીતે પૂરા એના મનથી પૂરા એના દિલથી એણે એ નિભાવી, અને એના એ બાળકોને એણે પ્રભુના ભયની અંદર ઉછેર્યા. બસ હું છેલ્લે વધારે કશું જ કહેવા નથી માંગતી, પણ મારો કહેવાનો આશય એ જ છે કે આપણે આજે આમ જે મરિયમનું પાત્ર જોયું કે એમાં મુખ્ય મેઇન બાબત શું હોય છે. મરિયમ આપણે શું બતાવીએ છીએ, એક તો એની નમ્રતા, એની આધીનતા આપણે જોઈએ, અને ઈશ્વર પ્રત્યેનો એનો પ્રેમ, અને છેલ્લે આપણે જોઈએ છે સ્વર્ગારોહણ પર અને પુનરુત્થાન વખતે એનો વિશ્વાસ. મરિયમની અંદર આ બધા ગુણો હતા જે પ્રભુએ એને જ્યારે પ્રભુ ખ્રિસ્તના જન્મ માટે પસંદ કરી ત્યારે એને આ બધું પ્રભુએ ખુદ જોયું, અને એટલા માટે જ મરિયમની પસંદગી થઈ. મારી એ જ પ્રાર્થના અને વિનંતી છે કે આપણે એક માતા તરીકે આપણાની અંદર પણ આવા સદગુણો આપણે પ્રભુ આપણને મદદ કરે કે આવા સદગુણો આપણાની અંદર ઉદ્ભવે, અને આપણા કુટુંબોને આપણે આ રીતે પ્રભુના ભયની અંદર ઉછેરનારા આપણા બાળકોને પણ આપણે બની શકીએ. હા, એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, પણ મને ખાતરીનો વિશ્વાસ છે કે ઈશ્વર આપણને એક આદર્શ માતા બનાવી શકે છે. એ ઈશ્વરની ઈચ્છાની અંદરની વાત છે. હા, આપણે આપણી રિસ્પોન્સિબિલિટી જે આપણને ઈશ્વર આપી છે એને પૂરી રીતે નિભાવવાની આપણે કોશિશ કરવી જોઈએ. એ જ મારી પ્રાર્થના વિનંતી છે કે પ્રભુ આવતા દિવસો દરમિયાન આપણને એવી માતા બનાવે જે દ્વારા પ્રભુને પૂરો મહિમા મળે, પ્રભુને પૂરો ગૌરવ આપણે આપી શકીએ આપણા દ્વારા, કારણ કે આપણી પણ માતાઓ છે ને આપણા બાળકો દ્વારા પ્રભુ એના નામને માને મનમાં ગૌરવ મળે. એ જ મારી પ્રાર્થના છે.
છેલ્લે આભાર માનું છું આ સમયને માટે ફરીને, અને મારા કુટુંબ તરફથી તમને સર્વોને માતૃદિનની શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ.